રેડી અનિલ આવ્યો. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના ક્રિકેટ ચેલેન્જમાં. તો આપણે જે 5 મેચોની સિરીઝ રાખી હતી એમાં પહેલી મેચ અમે જીત્યા હતા, બીજી મેચ હાર્યા જીતી ગયા છે. હજી 3 મેચો બાકી છે. આજ ત્રીજા નંબરની મેચ આપણે રાખવાની છે. તો જોઈએ કે ત્રીજા નંબરની મેચ હવે કોણ જીતે છે, બરાબર. અને ખાસ મુદ્દાની વાત કે આજ અમારા ભરતસિંહ, શ્રવણ અને નિર્મલસિંહને કેચ કરતી વખત ઓગળી પર દડો વાગ્યો હતો એટલે ફ્રેક્ચર થઈ ગયું છે ઓગળી, એટલે હેરા આયા નહીં. ભરતસિંહ અને શ્રવણ 2 જણા ગયા છે અમદાવાદ બાર કોમ માટે, બરાબર. એટલે એની જગ્યાએ આપણે એમડી ઓરિજિનલ નામ છે એનું મિત, બરાબર, અમારે જીમમાં આવે છે ભાઈ, એટલે હેરા આવ્યા છે. પછી આપણે જીતુ અને વાઘુબા અને યોગેશભાઈ એરા 2 જણા આવી છે. અંજલુબા, હા, શ્રવણની જગ્યાએ અનિલ, બરાબર. આટલી મેચ માટે તો હવે ટોસ કરી લે આપણે બેટિંગ ફિલ્ડિંગ માટે. ચલો ભાઈ આવે એટલે ટોસ કરી દે એટલે રમવાનું ચાલુ રહે. માગો કાંટા ના આપણે આપણે પહોંચી વેળેલા ટોસ જ આવ્યો, ટોસ જ આવ્યો, ટોસ જ આવ્યો. તો કોઈ મીટિંગમાં નહીં. હા ના ફિલ્ડિંગ તું પણ થા. હા, બરાબર. બેટિંગ તમારી. એવું છે. ખબર પડતી રમવાનું આવી જતું રે. એના રમવા આવે તો ગીતો આવે. આપણે એક નિયમ હતો કે નાનપણમાં આપણે જે રમવા નહીં મળતું. એમ નહીં, જે ગામડામાં આપણે ક્રિકેટ રમતા પહેલા નાના હતા તાણી આપણે ટોસ જીતીને કદી ફિલ્ડિંગ ના લેતા, બેટિંગ જ કરતા. એ વાત સાચી છે. લાલચુ હતા પહેલી વાર જોયું, હો વાત એક વાર લાલચુ. કશો વાંધો નહીં, બેટિંગ માટે અમે તૈયાર છે, અમારા ખેલાડીઓ તૈયાર છે. એટલી ગાડી બાઉન્ડ્રી બધું તૈયાર કરી નાખો. દડો ખોવાય તો લડતા પહેલા એટલે આપણે મેચ ચાલુ કરી નાખીએ. વાઘુબા આવી ગયા છે. બેટિંગ આલી તમે બેટિંગ આલી. ડીકે કીધું હતું નિર્મલસિંહને વાજ્યું છે, તમે જોઈ લો. આ ઓગળી પર વાજ્યું છે દડા રમતી વખતે, તો સ્પેશિયલ જોવા માટે આવ્યા છે મેચ. બરાબર. બધા પેલી ટીમ થોડી મહેનત કરવાનો વિચાર હશે કે કઈ રીતનું જીતવું. હા હા, એ તો આ નિર્મલસિંહ આવ્યા બે જ. નિર્મલસિંહ તમે જોડે બેસી એક ટેબલ એકન પડ્યું. તો મેચની શરૂઆત કરી દઈએ છીએ આપણે. અને હરિભાની ટીમમાંથી ઓપનિંગમાં આવ્યા છે આપણે અશોક અને હુંજી. હરિભા પેલી બાજુ ઊભા છે અમ્પાયરિંગમાં. કરણસિંહ બેઠા છે વૈકણ. ઓર નાખવા કોણ આવ્યું છે? તો ઓર નાખવા આવ્યા છે આપણે માસ્તર. અને માસ્તરની ઓરની તમને ખબર છે કે માસ્તર વિકેટો બહુ લીધી. અને આ બાજુ આપણે ચિંધુ આવ્યો છે કીપરમાં. તો માસ્તરનો પહેલો દડો છે. પહેલો દડો વાઇટ આવ્યો માસ્તરે. 1 રન આવી લીધો માસ્તરે આવતો પેર. દડો સારો લાગે છો. જોરદાર બેટિંગ. તો 4 રન નહીં થવા દીધા. જોરદાર કહેવાય, જોરદાર ફિલ્ડિંગ કહેવાય. કારણ કે દિલીપે જીધું પાટું મારી દડે. જોરદાર બેટિંગ. તો મેચની શરૂઆત સારી છે. હા, જોરદાર બેટિંગ.
જોરદાર બોલિંગ. જોરદાર બોલિંગ. જોરદાર બોલિંગ. તો માસ્ટરની ઓવર પૂરી થઈ ગઈ છે. કેટલા થયા? 6 રન. હરિબાની ટીમને 1 ઓવર પૂરી અને 1 ઓવરમાં 6 રન. તો બીજી ઓવર નાખવા છે આપણે શુભમ. પહેલો દડો નાખી દીધો. જોરદાર બેટિંગ. હા, ફિલ્ડિંગ ફિલ્ડિંગ. જોરદાર બેટિંગ. જોરદાર જોરદાર બોલિંગ. એ લાલભા છે, લાલભાના ના વાગે. શુભમનો દડા ફાસ્ટ આવે છે. જોરદાર બેટિંગ. 4 રન. ભૂપતજી 4 રન લીધા. થોડી ફિલ્ડિંગ કાચી પડી. તો લાલો હવે રમવાનું ચાલુ કર્યું છે. લગભગ 2 મેચમાં તો ખાસ રમ્યો નહીં, પણ આ ત્રીજી મેચમાં જબરદસ્ત રમે છે. જોરદાર બેટિંગ. વચમાં આપણે રમવાનું બંધ કર્યું હતું એટલે લાલો થોડો રમવામાં પોસો પડી ગયો હતો, પણ હવે રમાશે. તો ઓવર પૂરી થઈ ગઈ છે શુભમની. હરિબાની ટીમને 2 ઓવર પૂરી અને 2 ઓવરમાં અમને રન થયા 15 રન. ભાવેશ ઓવર નાખવા આવ્યો છે. જોરદાર બોલિંગ બોલિંગ. આજ અશોક રમે છે હો. જોરદાર કેચ આલી છે. કેચ. કારણ કે કેચ તો થઈ જશે, પણ ફૂમતાડ જતા એટલે કેચ ના થઈ. ના લે, ઊંચો બહુ અધર જતો રહ્યો, કેચ ના થાય રહ્યો. કેમેરા બતાવ્યો ઘણો અધર જતો રહ્યો તો દેખાતો જ નતો. જોરદાર બેટિંગ. અરે વાહ, જોરદાર ફિલ્ડિંગ ફિલ્ડિંગ. ખરેખર જોરદાર દડો રોચ્યો. જોરદાર બેટિંગ. રોકો લે દડો, રોકો. 2 દડા થયો. ફૂમતાડજીને કેચ કરતા ઓછું ફાવે છે ને દડો રોકતા ઓછું ફાવે છે. વાહ લાલભા વાહ. તો ભાવેશની ઓવરનો છેલ્લો દડો બાકી છે. બેહુમાં ફુગા તમાર. હા, હરિબાની ટીમને 3 ઓવર પૂરી અને 3 ઓવરમાં એમને રન થયા છે 22 રન. હા, 3 ઓવર. હજુ એક વિકેટ નહીં થઈ. વિકેટ નહીં જી. બાપુ ગાવા ફરે છે. આ કાચ વેણું શું કહેવાય, કોઈને વાગે ના. હા, બરોબર બરોબર. રેડી રેડી. જોરદાર બોલિંગ. જોરદાર બોલિંગ. અરે વિકેટ લઈ લ્યો પાછો.
અરે એવો છે જોરદાર મારે ડાયરેક્ટ ક્યાં આવી ગઈ લાલા આકાશ ના ધરકાઈ નહીં આવી જોરદાર બેટિંગ 4 રન ના 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 જોરદાર ફિલ્ડિંગ લાલભા છેલ્લે દડો છે હવે જોરદાર બોલિંગ હરીફાની ટીમને 4 ઓવર પૂરી અને 4 ઓવરમાં રન થયા છે 26 અને હજુ સુધી એકે વિકેટ જઈ નહીં. વિકેટ નહીં જી પણ રન નહીં થયા વધારે રન 26 થયા કારણ કે રન ઓછા જ થયા કહેવાય રે 26 રન તો હવે આયા છે માસ્ટર ઓવર નાખવા માટે બીજી વખત જોરદાર બોલિંગ વોશો તડકો પડે છે ને વોશો બળે જોરદાર બેટિંગ વાહ મુમતારજી વાહ મુમતારજી નો દડો ગોઠતો નહીં તમે જોઈ લ્યો મુમતારજી કોમેડી ફિલિંગ ભરે છે રમવા આવે તોય કોમેડી વિડીયોમાં આવે તોય કોમેડી કેચ કરે તોય કોમેડી એવું જ થાય છે બુબજે ઉપાધિથી જોડે 3 રન લાવી લીધા માસ્ટર ને જોરદાર બોલિંગ अंपायर कॉमेडी से जोरदार बैटिंग कैच खोई मैंने हाथ में कैच खोई जोरदार तो रन लाल કર્યા પેલી બાજુ કેચ નથી કેચ છૂટી જાય ચાલે जोरदार કમ્પ્લીટ એમ્પાયર છે મને એવોર્ડ આલેલો હોય તો ઓવર પૂરી થઈ ગઈ છે હરીફાની ટીમને 5 ઓવર પૂરી અને 5 ઓવરમાં એમને રન થયા છે 35. તો હવે ઓવર નાખવા છે આપણે સિંધુ કઈ ઓવર કીધી અરે 60 ઓવર આવી 60 ઓવર જોરદાર બેટિંગ જોરદાર ફિલ્ડિંગ આ બાદ જોઈને દડો નાખવાનો વાગે ના હોય દડો જોઈને નાખવાનો જે નાખો એ ખબર નહીં જીતો માથામાં આવીને વાગે जोरदार बैटिंग वाह भाई वाह फील्डिंग फील्डिंग
અરે વાહ બેટિંગ. ના જોવો મારે. અરે માસ્તરના હાથમાંથી કેચ છૂટી ગઈ. આ દારે 2 જણા મેચ પૂરી કરશે. 2 જણા મેચ પૂરી કરશે આજ. ક્યાં તો પહેલી વિકેટ ગઈ યાર. ખરેખર વિકેટ જતી રહી. ક્યાં તો પહેલી યાર મુકદા 2 જણા મેચ પૂરી કરશે. તો હરીબાની ટીમમાંથી આપણો અશોક આઉટ થઈ ગયો છે અને પેલી બાજુ રમવા માટે આવે છે મેહુલ. મેહુલ આવ્યો જોરદાર. હા મેહુલ. હરીબાની ટીમને 6 ઓવર પૂરી અને 6 ઓવરમાં એમને રન થયા છે 40 અને 1 વિકેટ. આપણે હવે ઓવર નાખવા છે આકાશ. રેડી. જોરદાર બોલિંગ. તો વિકેટ લઈ લીધી તરત. તો આકાશ આવતો પેલી વિકેટ લઈ લીધી. તો હવે રમવા માટે આવે છે અનિલ. તો આવતા પેલ વિકેટ જતી રહી. કીધું તો નહીં કે આકાશનો દડો જો નહીં આવતો. તો આવતા પહેલા આકાશે 2 વિકેટો લઈ લીધી. જોરદાર કહેવાય. તો હવે રમવા માટે આવે છે આપણે અભિક. માસ્તર ચમ તમારે આઉટ કરવો છે. હા જોરદાર બોલિંગ. છેલ્લો દડો છે. તો જોરદાર કહેવાય. ખરેખર આકાશે એની ઓવરમાં 3 વિકેટો લઈ લીધી ઉપરા પર. બોલે આઉટ ચમ જોઈએ. દડો યાર પડી ગયો. દડાનું નક્કી કહેવાય. આઉટ થઈ જવાય. મોણાનું નક્કી નહીં થાય, દડાનું નક્કી હોય. મેચ છે ભાઈ. આ તો જે ટાઈમે ફરી જાય કોઈ નક્કી નહીં. એમડી તો રમવા માટે આવ્યા હતા આપણે. એમડી હરીબાની ટીમને 7 ઓવર પૂરી અને 7 ઓવરમાં એમને રન થયા છે 41 અને આકાશે એક જ ઓવરમાં 3 વિકેટ લીધી અને ટોટલ વિકેટ 4. તો હવે ઓવર નાખવા છે આપણે માસ્તર ને ત્રીજી ઓવર. હો જોરદાર બોલિંગ. જોરદાર 6 રન. જોરદાર બેટિંગ. જોરદાર બેટિંગ. 6
તો માસ્તરની ઓવરમાં આ વખતે ઉપરા પર 2 સિક્સો વાજી. અરે વાહ, 4 રન આલી લીધા. દડો રોકણો નહીં. જોરદાર. જોરદાર. હરીબાની ટીમને 8 ઓવર પૂરી અને 8 ઓવરમાં રન થયા છે 58, બરાબર, અને 4 વિકેટ. જોરદાર બેટિંગ. તો કેચ કરી લીધી છે, વિકેટ લઈ લીધી. જોરદાર કેચ કરી. ખરેખર ફિલ્ડિંગ જોરદાર કહેવાય. તો રમવા માટે આવ્યા છે આપણે હરીભાઈ. હરીભાઈ આહા ના કરો. જોરદાર બેટિંગ. તો હરીભા આઉટ થઈ ગયા, કેચ આઉટ થઈ ગયા. ખરેખર જબરદસ્ત વિકેટો લીધી બધાને. જૂની ઓવરમાં ઉપલા પર વિકેટો જોવા મળી. હરીભા આવતે તો કેચ આઉટ થઈ ગયા. તો કેચ ના થયો તો હરીભા રમત. બોલિંગ કરતા હોય તો હરીફાની વિકેટ પાડું, પછી ગમે તે રીતે હરીફાની વિકેટ મારા હાથે જતી બોલે કેચે મેચ કરી હરીફાની, બરોબર. અમને ખબર હતી, અમને હતી ખબર હતી કે ભાવેશ ગમે તે થાય ભય પડતો થાય પણ હરીફાની કેચ નહીં છોડે. મારા મનમાં હતું હાર્યું. અમે બહુ વાતો કરે જતા હતા કે સિંધુ ગમે તે કરીને હરીફાની ગોલમો કાઢી. હરીફા, એ હરીફા ભાવ ખુશ છે. તો હવે રમવા માટે આવે છે આપણે યોગેશભાઈ. જોરદાર. આવતા રહા બાજુ. રેડી. તો સિંધુ ને એક વાર પૂરી નહીં થઈ. કેટલા દડા થયા સિંધુ? 3 બોલ જ થયા છે ખાલી. સિક્સ. જોરદાર બેટિંગ. 4 રન આલી લીધા. જોરદાર કેવા બેટિંગ. આવતા પે 4 રન. आई ગયા. જોરદાર બેટિંગ. 6 રન. તો 6 માં દીધી છે. હરીબાની ટીમને 9 ઓવરમાં 69 રન અને ટોટલ વિકેટ 6. હરીબા બોલે એ રીત 90 રન કહેતા હતા ને, 90 રન થઈ ગયા. લે રેડી. તો પેલી બાજુ ઓવર નાખવા આવ્યો છે ફેરથી આકાશ. જોરદાર બેટિંગ. 6 રન. જોરદાર.
અરે ના કરે ટપ ફિટિંગ જો કહેવાય ના 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 શું કરી માસ્તર તમે આવી જત ને જોરદાર બેટિંગ હા ફિલ્ડિંગ એવું હતું એમ જોરદાર બોલિંગ વાજીદ તો વિકેટ લઈ લીધી છે તો બીજી ઓવરમાં પણ ત્રીજી ઓવર આવી આકાશની તો ત્રીજી ઓવરમાં પણ એની વિકેટ લઈ લીધી તો હવે રમવા માટે આવે છે આપણે વાઘુભા બૂમ પડાવવાની છે હરીબાની ટીમને 10 ઓવર પૂરી અને 10 ઓવરમાં એમને રન થયા છે 79 અને ટોટલ વિકેટ 7. તો હવે ઓવર નાખવા આવ્યો છે આપણે ભાવેશ રેડી ભાવેશ રેડી જોરદાર બોલિંગ હો રન પૂરા કરો તાણે હો 80 રન થઈ ગયા છે વાહ વાઘુબા વાહ બરાબર છે તો વિકેટ લઈ લીધી છે ભાવેશે એની ઓવરમાં જોરદાર બોલિંગ તો રમવા માટે આવે છે હવે જીતુ ના વાઇટ છે પેલા વાઇટ જ છે જોરદાર બેટિંગ 4 રન જોરદાર બેટિંગ 4 બોલ છે ને ઓફસાઈડ લૂઝ નહીં એકદમ જોરદાર તો થ્રોમાં 4 રન આવી લીધા ઇકણ જ જો જોરદાર વાહ ફિલ્ડિંગ વાહ જોરદાર ફિલ્ડિંગ હરીબાની ટીમને 11 ઓવર પૂરી અને 11 ઓવરમાં એમને રન થયા છે 92 અને ટોટલ વિકેટ 8. હરીબા બોલ્યા તે પ્રમાણે રન થઈ ગયા છે 92 એરા 90 92 કે 95 કીધા હતા તો ઓવર નાખવા આવ્યો છે આપણે શુભમ 4 રન કરજો 4 રન 6 6 6 અલે વચ્ચે નો ડાઉટ
જોરદાર. સિક્સ. ફેર પીએ અડી માસ્તર માસ્તર છે કે છેલ્લી વાર છે એટલે વિકેટ નહીં હાલતા. જોરદાર. સિંગલ ના ગણતો ઓય ચાલુ બાટે જીતવું પડશે. કેટલા રન થયા બોલો? 12 ઓવરમાં 97 રન અને 98 રને ભાવેશની ટીમની જીત થાય. તો 98 રને તમારી જીત થાય ભાવેશ. 100 કરજો 100. છેલ્લા કરે 98 એ તમારી જીત. તમારી જીત. હા 97 રન. ખાસા રન કર્યા છે. રમવાનું છે શુભમ? આ ખર્ચો ના જવું પડે. તો આપણે ભાવેશની ટીમમાં ઓપનિંગમાં આવે છે માસ્તર અને ચિંતુ. જોરદાર. બેટ ભમાવો. ફટાફટ મેચ પૂરી થઈ જાય. ઓકે ભાવેશ. હરીબા આયા છે કીપરમાં. હવે હરીબાના મગજમાં તો ભાવેશ આવશે તાણી પ્યાય છે બધું. હે હરીબા, ભાવેશ રમવા આવશે તાણી વાત નહીં. તેરે પૂછે વિકેટ આઉટ. પહેલી વિકેટ પહેલા જ દળ જતી રહી. હું બતાવું તને. હું બતાવું. તો હવે રમવા માટે આવે છે આપણે શુભમ. કારણ કે આવતા પહેલા જ દળે એક વિકેટ જતી રહી એટલે ભાવેશને અફસોસ થયો કહેવાય. પહેલા બોલે શુભમ આઉટ થઈ ગયો તો આ તો મારે હેડ્યું આવે ઠેરથી. ના જવા દ્યું કે અરે ના આરા ના એટલે થોડું નમાય યાર. ના નમાય તો નહીં તો બરોબર છે. આઉટ તો થઈ જવાય. હવે તું નજર રાખતા કાચી બેહરો હોય. જોરદાર બેટિંગ. સિક્સ. વાહ ભાઈ વાહ. જોરદાર. આવતા પહેલી એન્ટ્રી લીધી એ પ્રમાણે સિક્સ આલી દીધી. બેટિંગ સુવા બેટિંગ. જોરદાર બેટિંગ. જોરદાર બેટિંગ. 4 રન. જોરદાર. વાહ શુભમ વાહ. તો શુભમે આવતા પહેલા એક સિક્સ મારી અને બીજી ચોકડી મારી તો એના ખુદના 10 રન થઈ ગયા. ઓ સિંધુ જાજે. ના નાખો. હાલ બીજે ચાલુ કરો. જોરદાર બેટિંગ. શુભમ રમત મેળવી આવતા પેલો. શુભમ હમણાં 2 સિરીઝમાં હરખાઈ નહીં આવી એટલે એટલે જ ને. હરખાઈ નથી આવી, બીજીમાં હરખાઈ નહીં. જોરદાર. જલવા દોડો આગળ. ફિલ્ડિંગ વાહ ફિલ્ડિંગ વાહ જલુબા વાહ. પેલું ઘાસ હતું ને લીધે ટન મારીને લાસ્ટ બોલ.
છેલ્લો દડો છે વાઘુબા. જોરદાર બેટિંગ, 6 રન. વાહ શુભમ વાહ. 22ની ટીમને પહેલી ઓવર પૂરી અને પહેલી ઓવરના પહેલા બોલમાં 1 વિકેટ તો થઈ, પણ એક ઓવરમાં એમને 18 રન થયા. વાહ ભાઈ વાહ માસ્તર. વાહ 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 ફિલ્ડિંગ ફિલ્ડિંગ. શાંતિ શાંતિ અરે યાર જોરદાર બેટિંગ, વાઘુબા કેચ 6 રન. બેટિંગ જોરદાર શુભમ. બેટિંગ સુભા. શુભમ ઉપર આગળ શિક્ષો આપવા આલવા માંડ્યો છે. મને તો એવું લાગ્યું વાઘુબા કેચ કરી નાખશે. કેચ કરી નાખી, પણ શુભમની કેટલી 3 શિક્ષો છે. 3 સિક્સો મારી સુભા. મેન મેસેજ કર્યો તો. વાહ ભાઈ વાહ. આ ફિલ્ડિંગ. માહી ભાઈ જોર તો અડાડવું જ નહીં થોડું હાથે. આ નહીં જોર જો અભુજી બતાવજો. અભુજી કરું બોલે છે. દોડતા નહીં. વાહ અભુજી વાહ. વાહ બેટિંગ, ફિલ્ડિંગ ફિલ્ડિંગ. 22ની ટીમને 2 ઓવર પૂરી અને 2 ઓવરમાં એમને રન થયા છે 28. ઓવર નાખવા આવ્યા છે આપણે વાઘુબા. એ મોજા કાઢી દે ને એના જલુભાઈ લગભગ કાઢી દે ને એ. ચલુબા ઓવર નાખવા ચલુબા. એટલે દડો વાગે છે ને. તો ઓવર નાખવા આવ્યા છે આપણે ચલુબા. બળુબા હમ. એ તો ભાંગ કોક દાળ કીપર માં ઉભારો ખબર પડે એમ માસ્ટર આ ચાર છોડ દઈ ગયા હતા ઓજો આજો શોટ શોટ દોડા આવી નખ ઉપર આવો તો ઉપર થાય. એટલી સ્પીડમાં દોડો યાર એક કોતો બેટ્સમેન પકડે કોતો ચડે કીપર પકડે હાલ ભાઈ કીપર નો અનુભવ નહીં બળી અરે કેચ છોડો તો મજા આવે. હા બોલિંગ બાસ્કુજી. કેચ તો કરતો નહીં પા હોય કે હા પીડી પાઘડી, પીડી બંડી પીડી પાઘડી. કેસરી બંડી. એ અમાર પીડી બંડી નહીં યાર. હા તમારી પીડી બંડી. ઇવન તો અમન સપોર્ટ કરવો જોવે. અલ્યા બાસ્કઈ તમે અમન સપોર્ટ કરો યાર. બીડી આ પીડી બંડી નહીં. યાર શું બોલે તું યાર વાહ ભાઈ વાહ. વાહ રીબા વાહ. બોલિંગ જળવા અરે જોરદાર. કીપર દોડ્યો. મારે છે એવું લાગે છે નજર નાખે એટલે શિક્ષે જ હોય. સર 4 રન તો જોરદાર ફિલ્ડિંગ. સિંગલ એવું નાથમાં દડો ના છૂટે. હા દડા તો આપણે ફૂમતે નાથમાં છૂટે. તાલ કરી લે ફૂલ થઈ તો. વાહ જીતા જીતા એક જ જોરદાર ફિલ્ડિંગ. જલવાન 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 શાંતિ શાંતિ ધીમે ધીમે દોડો હાલો 22ની ટીમને 3 ઓવર પૂરી અને 3 ઓવરમાં એમને રન થયા છે 32. ભૂલો પડ્યો. 6. ઓય બોલ લેતા આવજો. આ નો બોલમાં 6 આવે ગણે. નો બોલ નહીં કરાય. પણ નો બોલ નહીં. નહીં. નો બોલ નહીં. નો બોલ 9. ના નહીં. જોરદાર બોલિંગ. બે દોડવાનું દોડો ચાલો. દોડો સુભા દોડ સુભા. આ હા હા
તો વાજો તો ના વાજો માસ્તર વાપી શેટો પડી ગયો. માસ્તર થાક લાજો માસ્તર જીમ કરો યાર એ માસ્તર માસ્તર જીમ કરું તું જીમ થાકી કરીને આવીને વર્કઆઉટ કરે ગયો. હજી કે ચાલુ જ છે ચાલુ જ છે ને તાણે વર્કઆઉટ કરવાનું એટલે 1.5 થી 2 કલાક પરસ્યો બહુ પાડવાનો પણ ફરક નહીં પડતો કેમ કે લેટમાં છે એ વાત સાચી છે પકોડા બહુ હોય છે રવિવારે અરે વાહ જોરદાર ખાવાના શોખીન છે એટલે બોલ. 22ની ટીમને 4 ઓવર પૂરી અને 4 ઓવરમાં એમને રન થયા છે 40. હવે જીતવા માટે એમને 8 ઓવરમાં 58 રન કરવાના છે. ઓવર નાખવા આવ્યા છે બીજી વખત આપણે ધલુબા જોરદાર બોલિંગ મસ્ત દાવોડી ને એટલે 8 ઓવરમાં 58 રને જીત અરે વાહ અરે શોટ વાહ. છે યાર નાઈસ નાઈસ દડો મને દેખાણો નહીં દેખણો જોરદાર નાઈસ સુપર નાઈસ જોરદાર જોરદાર હો 6 રન ઓય અનિલ, ઓય અનિલ. જોરદાર દડવા જોરદાર સિંગલ સિંગલ. વાહ ફિલ્ડિંગ આવું કરા અરે આવું એ શૂટર છે રાઈડરો બોલબા. હા રાઈડરો છે. એટલે કોઈ ઉલાડી મેલે વાંચે આવું આજકી આવો ને રાઈડરો જો હોય તને. નહીં બોલ દે. આટલું બધું યાર ફાસ્ટ જબર લાગ્યું યાર આ તો. આ તો કોઈ ના કહેવાય હજુ. અભા ચાર નહીં, અભા ચાર નહીં. ચા ચા ઠીક છે, જાઓ જલ્દી. વાહ બોલિંગ સિંગલ સિંગલ. એ ઓવર પૂરી. આપણા અરે માસ્તર નો છોકરો હે વિડીયો માં આપું તો એને વિડીયો લઈ લીધો છે બોલ લેડે કોમેડી કર કોમેડી કર કોમેડી કર પેલી વાત જતો રે જા તને વિડીયો લઈ લીધો તું કહેતો હતો ને વિડીયો લેવાનું વિડીયો માં આવી ગયો હો આ પાણી તો પેલો પીણે છે તા લે બોલી કાઢે ભાઈ સંભળાય આવું આડા ઉભા રહે. લે બોલી કાઢ 22ની ટીમને 5 ઓવર પૂરી અને 5 ઓવરમાં એમને રન થયા છે 52. તો હવે ઓવર નાખવા છે આપણે હરિભા અને 52 રન થઈ ગયા છે 22ની ટીમને 52 રન વાહ માસ્તર વાહ હા ના એટલે માસ્તરે એ રીતનો દડો પેલો બેટ ભમાયો ને એટલે સોરી અભા શોટ નહીં. જોરદાર બોલ ને હરિભા દડો હતો વાહ બેટિંગ ફિલ્ડિંગ ફિલ્ડિંગ જોરદાર બોલ ને હરિભા જોરદાર ફિલ્ડિંગ દડો માસ્તર ઓમ નહીં. કટ મારી ના દે, કટ મારી ના. ઓકે. લાસ્ટ બોલ. જોરદાર 22ની ટીમને 6 ઓવર પૂરી અને 6 ઓવરમાં એમને રન થયા છે 58. તો હવે ઓવર નાખવા છે આપણે યોગેશભાઈ રેડી નાખો. વાહ અરે વાહ માસ્ટર વાહ. માસ્ટર બે.
એક એક સુભાઈ સ્પેસ ગતિ સ્લો પડો હે એ અંગ્રેજી મારા કારથી બહુ ભણ્યા હતા. યોગેશભાઈની બોલિંગ ખબર હો. હા વાહ હરીબા વાહ. એક કેચ કરી કે તો નહીં હા? એક કેચ કરી કે તો દડો જવા દઉં છું. વાહ બેટિંગ વાહ. 4 રન. માસ્ટરને ટ્રેનિંગ કરે છે હા? હા ટ્રેનર છે જીવનનું જીમ હોય તો કીધેલું આપણે એવું છે. મેં બધા યોગેશભાઈના જીમમાં જઈએ હું હરીબા માસ્ટર આ શુભમ પછી પેલો એમડી આ બધાય બધા જીમ વાળા. જીમે જીવવાનું થોડું થોડું થઈ ગયું. કેમ આવું? તો શુભમ આઉટ નહીં. મને એવું લાગ્યું કે દડો બેટ અડી અને મિડલ સ્ટમ્પ ઉપર વાગ્યો પણ વાગ્યો નહીં. ટપ્પુ ખાઈ અને સાઈડમાં જતો રહ્યો હતો એટલે શુભમ નોટ આઉટ છે આપણે. હેડો વાહ બેટિંગ વાહ. 4 રન. તો શુભમે ચોકડી મારી દીધી છે. જોરદાર ફિલ્ડિંગ. હળવે શાંતિ શાંતિ અનિલ શાંતિ માસ્ટર શાંતિ. છેલ્લો દાડો છે. જોરદાર 6 રન. નાઇસ બેટિંગ શુભા એવું બોય જાવ. મૂવ. ના તમે રાજા ઉભા રહો એમ કહું. શુભા નાઇસ બેટિંગ આઈ જાડી નાઈ જાડી. 22ની ટીમને 7 ઓવર પૂરી અને 7 ઓવરમાં એમને રન થયા છે 76. આઠમી 76 રન જ્યાં છે. જીતવા માટે 22 રન. વાહ ભુજી વાહ. વાહ બેટિંગ બેટિંગ. નાઇસ શોટ શુભા જોરદાર 6. ટેમ્પે આલે જોરદાર. સિંધુ બોલ લેતા હે તો શુભમે આજ શિખર હું નક્કી કર્યું છે તે રમવાનું જોર રાખ્યું છે. બધી શિક્ષો જ ઉઠાવી છે. વાહ બેટિંગ. 6 4 છે. 4 રન. નાઇસ બેટિંગ શુભા કેટલા 12 રન બળવા. બાર હવે પૂરું કર નાખ આવું બતાવી દો 12 જીતવા માટે 12 રન. જોરદાર. તો શુભમ આઉટ થઈ ગયો છે છેલ્લે. તો વિકેટ લઈ લીધી એક મેહુલે. તો રમવા માટે આવ્યા છે હવે આપણે કેપ્ટન. કારણ કે શિક્ષો જ મારવાના છે પણ ઓયાના દુશ્મન છે આપણે હરીફા. જો પહેલા દાડે વિકેટ થાય તો કૂદવાનું જ છે. રેડી. ભાવેશ ને 2 ખાલી દડા જ્યાં છે. સિંધુ દડો ખોવાનો.
white જ પૂરું કરી નાખશે મેં એવું. જોરદાર બેટિંગ 6 એ માસ્ટર ઉભારો મુયા રન જીજો. બાકી હો. તો જીતવા માટે ખાલી 2 રનની જ જરૂર છે. એ વંજી પાછળ આવજે. 22 ની ટીમને 8 ઓવર પૂરી અને 8 ઓવરમાં એમને રન થયા છે 96 અને હવે જીતવા માટે ખાલી 2 રન. તો જીતવા માટે 2 રનની જરૂર છે અને ઓવર નાખવા છે આપણે હરીબા. વાહ બોલિંગ હરીબા વાહ. હેલો પટી ના ના જોરદાર કહેવાય. હજુ કીધું તો 4 રન બાકી. એટલે વાઈટ આવ્યો તો વાઈટ આવ્યો તો શુભમ એક વાઈડ આવ્યો તો એક વાઈડ અને એક આવ્યો રન લીધો. અને એક રન લીધો. જોરદાર. જોરદાર. બતાવજો વાઈન બતાવજો ખાલી point બતાવો. જીતી ગયા તોય ફૂમતાજી ખબર નહીં ચીડથી આવે એકલી કોમેડી છે. સુભાના ભાઈ જોરદાર સુભે બેટિંગ કરી આજ હારવાની ગણતરી હતી, જીતી ગયા. આ બધું આટલું અવળું થઈ ગયું. તો બરોબર આપણે જે 5 મેચોની સિરીઝ રાખી હતી એમાં પહેલી મેચ અમે જીત્યા હતા અને છેલ્લી 2 હળંગ મેચો ભાવેશને જીત્યા છે બરાબર. તો હાલ એરિયા અમારથી આગળથી પણ હજુ 2 મેચો બાકી છે. 3 જ પૂરી થઈ છે, 2 બાકી છે. બરાબર, તો બરાબર. આજનું આ ક્રિકેટ ચેલેન્જ વેકેન્ડ પૂરું થાય છે. તો આ વિડીયોને બને એટલું લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.